નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું પ્રકોપ ન્યૂઝમાં. છોટાઉદેપુરની શ્રી નટવરજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે CWDC વિભાગ દ્વારા યોગ માર્ગદર્શન સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા જાહેર કરાયેલ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીનો એક ભાગ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 21 ડિસેમ્બર 2024ના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં કરવામાં આવી હતી. આજે યોગના મહત્વ અને માર્ગદર્શન અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી. કોલેજના આચાર્ય ડોક્ટર VM પટેલ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું અને યોગના જીવનમાં ઉપયોગિતા પર ભાર મૂક્યો. આજના મુખ્ય વક્તા અને માર્ગદર્શક ડોક્ટર વૈશાલીબેન પટેલ છે. શેઠ TC કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીની પ્રખ્યાત અધ્યાપિકા, તેમનું કોલેજ પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ડોક્ટર વૈશાલીબેન પટેલે યોગ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી, યોગા તાલીમ અને ધ્યાનના ફાયદા સમજાવ્યા. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ પ્રયોગાત્મક રીતે યોગાસન અને ધ્યાન પ્રણાલીઓ શીખી. આ સેમિનારમાં CWDCના કન્વીનર ડોક્ટર પ્રજ્ઞાબેન થાનકી, સહ કન્વીનર ડોક્ટર કૃષ્ણાબેન દેસાઈ તેમજ કમિટી સભ્યો ડોક્ટર અંજનાબેન પાટડિયા અને ડોક્ટર મોનલબેન દેસાઈ હાજર રહ્યા હતા. વિદ્યાર્થી બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ આ સેમિનારના અંતે કન્વીનર મહોદય દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી. નવા સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ. રિપોર્ટિંગ બાય નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર.